તો જય માધવરાય. અને આજે આપણે માધવપુરના મેળામાં આવેલા છે. તો આજે છે ને તે માધવપુરનો શોખ કહેવાય, બરાબર. અને અહીંયા જે આપણે માધવરાય હાજરા હાજર છે, તો અહીંયા તમે જોઈ શકો. અને જે બાજુમાં એક જૂનું મસ્ત અને સારામાં સારું મંદિર છે, બરાબર. વર્ષો થયા જે અહીંયા માધવરાય પૂજાય. અને અહીંયા બાજુમાં દરિયાદેવ પણ છે. તો અહીંયા જે આપણે માધવરાયના દર્શન તો કર્યા, પણ જ્યાં દરિયો છે ને દરિયાદેવ, તો તેના પણ આપણે દર્શન કરશું. અને મારા વાલા, તમે માધવપુરમાં આવો ને તો માધવપુરમાં ઘણા એવા મસ્ત અને સારામાં સારા દેવી દર્શન છે અને ફરવાલાયક સ્થળ પણ છે. તો દરિયા જાય ને તો દરિયાદેવના પણ જોરદાર અને સારામાં સારા જે અહીંયા નજારા આવે તે પણ તમે જોઈ શકો. અને અહીંયા હું એમ કહું કે માધવરાયના તો આપણે દર્શન કરી જ લીધા. આગળ જે આપણે જે સ્થળે જઈશું ને તેનો પણ આપણે દર્શન કરશું અને તેનો પણ વિડીયો ઉતારીને તમને બતાડશું મારા વાલા. ચશ્મા કાઢ નાખો કરી 2 મિનિટ. જય માધવરાય, જય માધવરાય. અને અહીંયા જે બાપુ છે ને તે આપણા માથા ઉપર જુનાગઢથી અહીંયા આવેલા છે અને રાધે રાધે લખે, તો તે પણ તમે જુઓ. અને ખરેખર હું એમ કહું કે માધવરાયની કૃપા કહેવાય અને એની દયા કહેવાય. તો અહીંયા માધવરાય આવ્યા અને રાધે રાધે આપણે લખાવ્યું, તો જુઓ કેવું મસ્ત લાગે તે પણ કોમેન્ટમાં મને જણાવજો. અને આખા માથામાં જય જય માધવરાય લખા. તમારા રામભાઈને તિરંગામાં રાધે રાધે લખાવાઈ ગયું. તો માધવરાયની અસીમ કૃપાથી અને માધવરાયની દયાથી આજે અમે માધવપુરનો મેળો કરવા આવ્યા. અને આવા જે રાધે કૃષ્ણની અને હું એમ માધવરાયની દયા થઈ ગઈ. અને અમારા ઉપર તો તિલક લાગી ગયા, પણ અમારા છોકરાના જે માથા ઉપર પણ તિલક અહીંયા લાગી ગયા મારા વાલા. તો જય જય માધવરાય કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં મારા વાલા. થાળીમાં કંઈ નાખવું હોય તો નાખવાનું. હા, તો આપણે આ જે જુનાગઢથી બાપુ આવેલા છે, તો તે મોરપીસ પણ મસ્ત અને સારામાં સારા દોરે. તો તમે માધવરાય આવો અને માધવપુરનો મેળો કરવા આવો ને તો બાપુ પાસે જરૂરથી આવજો અને રાધે રાધે લખાવવાનું ભૂલતા નહીં. જય માધવરાય. તો આ જે વર્ષો જૂનું, એટલે કે એમ માનો ને કે ઝાઝા વર્ષો પહેલાંનું જે મંદિર છે ને તે માધવરાયનું જૂનું મંદિર છે અને દરિયાકાંઠે આવેલું છે, બરાબર. દરિયામાંથી જે નીકળી અને અહીંયા જે સ્થાપના કરેલી છે તે અહીંયા માધવરાયનું મંદિર છે અને બાજુમાં દરિયાદેવ છે. તો ચાલો આપણે દરિયાદેવના પણ દર્શન કરીએ મારા વાલા. તો અહીંયા જે આપણે માધવરાય દરિયાદેવે મેળો છે, બરાબર, તે પણ તમે જોઈ શકો. અને મારા વાલા, જો તમે માધવપુરનો મેળો ન કર્યો હોય ને તો તમે કાંઈ કર્યું નથી. તો હું તો માધવપુરના મેળામાં આવી જ ગયો, પણ તમે પણ એકવાર માધવપુરના મેળામાં આવો અને માધવરાયના દર્શન કરો. અને મેં તો તમારી માટે અને મારી માટે આશીર્વાદ લઈ લીધા. અને જોવો તો ખરી મારા વાલા, ઉનાળામાં જે દરિયાદેવની બાજુમાં બેસીએ ને તો ઘૂઘવાટા તો કરે જ, પણ એસી જેવો જે પવન પણ આપે ને તેને દરિયાદેવ કહેવાય. અને એમાં જેટલી ક્ષમતા છે ને મારા વાલા, એટલી કોઈમાં ક્ષમતા નથી. તો અવશ્ય એકવાર અમારા માધવપુરમાં આવો તો ખરી મારા વાલા. તો મારા વાલા, અમે તો માધવપુરની પણ મોજ લઈ લીધી, મેળાની પણ મોજ લઈ લીધી, માધવરાયના પણ દર્શન કરી લીધા. અને મારા વાલા, જે દરિયાની સોપાટી છે ને એની પણ ભરપૂર મોજ લઈ લીધી મારા વાલા. તો અમે તો આવી ગયા, પણ તમે માધવપુરના મેળામાં કેદી આવશો મારા વાલા? અને અમને કોમેન્ટમાં જય માધવરાય લખવાનું ભૂલતા નહીં. અને તમને કેવો વિડીયો લાગ્યો તે પણ અમને જરૂરથી બતાડજો ને મારા વાલા. અને હું એમ કહું કે આવા નવા વિડીયો જોવા માટે અમારી જે ફેસબુક આઈડી છે ને તેને લાઈક કરો, કોમેન્ટ કરો. અને મારા વાલા, જેને પણ માધવપુરનો મેળો ના કર્યો હોય ને તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં મારા વાલા. જય જય માધવરાય.